યુકેથી થોડા દિવસમાં જ પટેલ ડિપોર્ટ થયો. બનેલી ઘટના. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જયદીપ પટેલ પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગામમાં તેની ઓળખ સીધા અને મહેનતી યુવક તરીકે હતી. ઘરમાં પિતા, મા અને નાની બહેન. પિતા ખેતી કરતા. જીવન સરળ હતું, પણ સપનાઓ મોટા હતા. જયદીપને બાળપણથી જ વિદેશ જવાનું મન હતું. ગામમાં જે કોઈ યુકે ગયો હતો, તે પૈસા કમાઈને પરત આવતો, મોટું ઘર બનાવતો, નવી કાર લાવતો. આ બધું જોઈને જયદીપના મનમાં પણ એક જ વિચાર આવતો, મારે પણ યુકે જવું છે. દરરોજ સાંજે તે પોતાના મિત્રો સાથે બેઠો રહેતો. બધા યુકે વિશે વાત કરતા. ત્યાં કમાણી ઘણી છે. એક વર્ષમાં જ લાખો રૂપિયા બચાવી શકાય. આવી વાતો સાંભળીને જયદીપ વધુ પ્રભાવિત થતો. તે પોતાના પિતાને વારંવાર કહેતો, મને યુકે મોકલો, હું બધું બદલી નાખીશ. પિતા શરૂઆતમાં ના પાડતા. તેઓ જાણતા હતા કે વિદેશ જવું સહેલું નથી, પણ દીકરાના સપનાઓ સામે તેઓ નબળા પડી ગયા. એક દિવસ ગામમાં એક એજન્ટ આવ્યું. સારા કપડાં, મોંઘી કાર, બોલવામાં આત્મવિશ્વાસ. તેણે ગામના ઘણા યુવકોને ભેગા કર્યા અને કહ્યું, હું બધાને કાયદેસર રીતે યુકે મોકલું છું. નોકરી પણ પાકી છે. જયદીપ પણ ત્યાં બેઠો હતો. તેની આંખોમાં ચમક આવી ગઈ. એજન્ટે કહ્યું, માત્ર 15 લાખ રૂપિયા લાગશે, 3 મહિનામાં વિઝા મળી જશે. આ સાંભળીને જયદીપ ઘરે દોડ્યો. પિતાને બધું કહ્યું. ઘરમાં ચર્ચા શરૂ થઈ. માતાને ચિંતા હતી. પિતા વિચારમાં પડી ગયા, પૈસા ક્યાંથી લાવવાના. અંતે નિર્ણય લેવાયો. પરિવારે 5 વીઘા જમીન વેચવાનું નક્કી કર્યું. આ જમીન તેમની મહેનતની ઓળખ હતી. વર્ષોથી જતનથી રાખેલી. પણ દીકરાના ભવિષ્ય માટે બધું દાવ પર લગાવ્યું. થોડા દિવસમાં જમીન વેચાઈ ગઈ, પૈસા મળ્યા અને એજન્ટને આપી દીધા. જયદીપ માટે એ દિવસ જીવનનો સૌથી મોટો દિવસ હતો. તે ખુશ હતો. તેને લાગતું હતું કે હવે જીવન બદલાઈ જશે. ગામમાં બધા તેને અભિનંદન આપતા. તું તો હવે લંડન જઈ રહ્યો છે. લોકોની વાતો સાંભળીને તે ગર્વ અનુભવતો. તેના મિત્રો પણ તેની ઈર્ષ્યા કરતા. જયદીપને લાગતું હતું કે હવે તે કંઈક મોટું કરી બતાવશે. થોડા અઠવાડિયા પછી વિઝાની પ્રક્રિયા શરૂ થઈ. એજન્ટ વારંવાર કહેતો, ચિંતા ન કર, બધું સેટ છે. જયદીપ વિશ્વાસ રાખતો. દિવસો પસાર થયા. અંતે એક દિવસ ફોન આવ્યો, તારા વિઝા આવી ગયા. આ સાંભળીને આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું. માતાની આંખોમાં આંસુ હતા, પણ એ ખુશીના હતા. પ્રસ્થાનનો દિવસ આવ્યો. ગામના લોકો તેને છોડવા આવ્યા. પિતાએ તેને ગળે લગાવ્યો અને ધીમે અવાજમાં કહ્યું, સાવચેત રહે. સાસો રસ્તો છોડતો નહીં. જયદીપે હા પાડી, પણ તેના મનમાં તો ફક્ત સપનાઓ હતા. તે વિમાનમાં બેઠો અને પ્રથમ વખત પોતાના દેશને છોડ્યો. લંડન એરપોર્ટ પર પહોંચતા જ તેની આંખો ખુલી રહી ગઈ. મોટું એરપોર્ટ, ચમકતી લાઇટ્સ, બધું નવું હતું. તેને લાગ્યું કે હવે તે સાચા અર્થમાં સફળતાની તરફ આગળ વધી રહ્યો છે. બહાર નીકળતા જ એજન્ટનો માણસ મળ્યો. તે જયદીપને એક નાનકડા રૂમમાં લઈ ગયો. રૂમ જોઈને જયદીપ થોડો ચોંકી ગયો. નાની જગ્યા, 5 લોકો સાથે રહેવું, ગંદકી, પણ તેણે મનમાં વિચાર્યું, ચાલે, શરૂઆત છે. પછી બધું સારું થઈ જશે. બીજા દિવસે તેને કામ પર લઈ જવાયું. કામ એક રેસ્ટોરન્ટમાં હતું, પણ એજન્ટે જે કહ્યું હતું એ કામ નહોતું. પગાર પણ ઓછો, અને સૌથી મોટી વાત, કામ ગેરકાયદેસર હતું. જયદીપને અંદરથી ડર લાગ્યો. તેણે એજન્ટને ફોન કર્યો, પણ જવાબ મળ્યો, હવે તારે જ મેનેજ કરવું પડશે. આ સાંભળીને જયદીપ નિરાશ થઈ ગયો. હવે પાછા ફરવાનો રસ્તો નહોતો. પૈસા પણ બધા ખર્ચાઈ ગયા હતા. પરિવારને શું કહેવું? દિવસો પસાર થવા લાગ્યા. જયદીપ રોજ કામ કરતો, લાંબા કલાકો, ઓછો પગાર અને સતત ડર. દરેક અવાજ પર તે ચોંકી જતો. કોઈ ઇમિગ્રેશન ઓફિસર તો નથી ને? આ વિચાર તેને શાંતિથી જીવવા દેતો નહોતો. રાત્રે ઊંઘ પણ આવતી નહોતી. તે પોતાના પિતાને યાદ કરતો, માતાની યાદ આવતી, અને પોતાના નિર્ણય પર પસ્તાવો થતો. એક દિવસ રાત્રે જયદીપ કામ કરી રહ્યો હતો. અચાનક દરવાજો જોરથી ખુલ્યો. અંદર ઇમિગ્રેશન ઓફિસર આવ્યા. બધા લોકો ભાગવા લાગ્યા. જયદીપના પગ કંપી ગયા. તે ભાગી શક્યો નહીં. ઓફિસર્સે તેને પકડી લીધો. ઇમિગ્રેશન ઓફિસર્સે જયદીપને પકડી લીધો ત્યારે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તે કંઈ સમજી શકતો નહોતો. આસપાસના લોકો ભાગતા હતા, કોઈ બૂમો પાડતા હતા, કોઈ રડતો હતો.
પણ જયદીપ એકદમ શાંત થઈ ગયો. તેના હાથમાં હાથકડી નહોતી, પણ પરિસ્થિતિએ તેને કેદી બનાવી દીધો હતો. ઓફિસર્સ તેને બહાર લઈ ગયા, વાનમાં બેસાડ્યો અને સીધા ડિટેન્શન સેન્ટરમાં લઈ ગયા. ડિટેન્શન સેન્ટરનો દરવાજો બંધ થયો અને જયદીપ માટે દુનિયા પણ બંધ થઈ ગઈ. અંદર એક નાનું રૂમ હતું, સફેદ દિવાલો, ઠંડી હવા, અજાણ્યા લોકો. કોઈ સાથે વાત કરવાની હિંમત નહોતી. ભાષા પણ સંપૂર્ણ સમજાતી નહોતી. તે એક ખૂણામાં બેસી ગયો અને ફક્ત એક જ વિચાર આવ્યો, હવે શું થશે? પહેલી રાત ખૂબ ભારે હતી. જયદીપે આંખો બંધ કરી, પણ ઊંઘ આવી નહીં. તે પોતાના ગામને યાદ કરતો રહ્યો. પિતાનો ચહેરો સામે આવતો, માતાનો અવાજ સંભળાતો, બહેનોનો હાસ્ય યાદ આવતું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાને જ પ્રશ્ન કર્યો, શા માટે હું અહીં આવ્યો? શું મળ્યું મને? જવાબ ક્યાંય નહોતો. બીજા દિવસે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યું. ઓફિસર્સે તેના દસ્તાવેજો તપાસ્યા, ઘણી પૂછપરછ કરી. ક્યારે આવ્યું, કઈ રીતે આવ્યું, કામ શું કરતો હતો. જયદીપે સાસુ કહેવાનો નિર્ણય લીધો. તેણે બધું કહી દીધું. એજન્ટ વિશે પણ, ગેરકાયદેસર કામ વિશે પણ. ઓફિસર્સે બધું નોંધ્યું, પણ તેમની આંખોમાં કોઈ સહાનુભૂતિ નહોતી. તેઓ માટે આ સામાન્ય ઘટના હતી. થોડા દિવસો સુધી આ પ્રક્રિયા ચાલતી રહી. જયદીપ રોજ એ જ રૂમમાં રહેતો. થોડો ખોરાક મળતો, સમય પસાર કરવો મુશ્કેલ હતો. ક્યારેક તે બારી પાસે ઊભો રહીને બહાર જોયા કરતો, પણ બહાર પણ કંઈ ખાસ દેખાતું નહોતું, ફક્ત બંધ જગ્યા. તેને લાગતું હતું કે તે એક પિંજરામાં બંધ પંખી છે. એક દિવસ એક ઓફિસર આવ્યો. તેણે શાંતિથી કહ્યું, તને ડિપોર્ટ કરવામાં આવશે. આ શબ્દો સાંભળીને જયદીપનો શ્વાસ અટકી ગયો. તેને અંદરથી ઝટકો લાગ્યો. આ જ તે ક્ષણ હતી જેનો તેને ડર હતો. હવે બધું સમાપ્ત થઈ ગયું. યુકેના સપનાઓ, કમાણીની આશા, પરિવાર માટે કંઈક કરવાની ઈચ્છા, આ બધું એક જ ક્ષણે તૂટી ગયું. જયદીપે વિનંતી કરી, મને થોડો સમય આપો, હું કાયદેસર રીતે કંઈ કરી શકું. પણ કોઈ જવાબ ન મળ્યો. નિયમો કડક હતા અને તેની પાસે કોઈ રસ્તો નહોતો. તે ફરી પોતાના રૂમમાં પાછો ગયો અને આ વખતે તે તૂટી ગયો. તે જોરથી રડ્યો. ઘણા દિવસોનું દબાયેલું દુઃખ બહાર આવી ગયું. તેને પોતાના પિતાની યાદ આવી. 5 વીઘા જમીન જે વેચાઈ ગઈ હતી. તે જમીન ફક્ત પૈસા નહોતી, તે તેમના પરિવારની ઓળખ હતી, વર્ષોની મહેનત હતી, અને હવે એ બધું બરબાદ થઈ ગયું હતું. જયદીપને લાગ્યું કે તેણે પોતાના પરિવારને દગો આપ્યો. તે આ વિચારે વધુ તૂટી ગયું. ડિટેન્શન સેન્ટરમાં બીજા ઘણા લોકો પણ હતા. દરેકની પોતાની કહાની હતી. કોઈ એજન્ટ દ્વારા છેતરાયો હતો, કોઈ ગેરકાયદેસર રીતે રહેતો હતો. દરેકના ચહેરા પર દુઃખ હતું. જયદીપ ક્યારેક તેમની સાથે વાત કરતો અને સમજતો કે તે એકલો નથી. પણ આ સમજણ પણ તેને શાંતિ આપી શકતી નહોતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. દરેક દિવસ એક વર્ષ જેવો લાગતો. જયદીપ હવે શાંત થઈ ગયો હતો. તેણે પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી, પણ અંદરથી તે હજુ તૂટી ગયો હતો. તે રોજ વિચારતો, ગામમાં જઈને શું કહું, લોકો શું કહેશે, પિતા મારી સામે કેવી રીતે જોઈશે. અંતે તે દિવસ આવ્યો. જયદીપને જણાવવામાં આવ્યું કે તેને ફ્લેટમાં બેસાડવામાં આવશે. તે તૈયાર થયો. તેની પાસે કંઈ ખાસ સામાન નહોતું, ફક્ત થોડા કપડાં અને ઘણું દુઃખ. તેને એરપોર્ટ પર લઈ જવાયો. એ જ એરપોર્ટ હતો જ્યાં તે થોડા મહિના પહેલા સપનાઓ લઈને આવ્યો હતો, પણ આજે પરિસ્થિતિ બિલકુલ અલગ હતી. તે ખુરશી પર બેસ્યો. આસપાસ લોકો હતા. કોઈ પ્રવાસ માટે જઈ રહ્યું હતું, કોઈ પોતાના પરિવાર સાથે ખુશ હતું, અને જયદીપ એકલો હતો. તેના મનમાં વિચારોનું તોફાન ચાલતું હતું. જો મેં આ નિર્ણય ન લીધો હોત તો, જો મેં પિતાની વાત સાંભળી હોત તો, પણ હવે જોનો કોઈ અર્થ નહોતો. ફ્લાઇટમાં બેસતા પહેલા તેણે છેલ્લી વાર યુકેની જમીન તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. આ દેશે તેને ઘણું શીખવ્યું, પણ ખૂબ કડવો અનુભવ આપ્યો. તેણે મનમાં એક વચન આપ્યું, હવે હું ક્યારેય ખોટા રસ્તે નહીં ચાલું. વિમાન ઉડ્યું અને સાથે જયદીપના સપનાઓ પણ દૂર થઈ ગયા. તે સીટ પર બેઠો રહ્યો, શાંત, કોઈ સાથે વાત નહોતી. ફક્ત પોતાના વિચારોમાં ડૂબેલો. તેની આંખો બંધ થઈ. વિમાન ભારતની જમીન પર ઉતર્યું ત્યારે જયદીપના દિલની ધડકન વધી ગઈ. તે ધીમે ધીમે બહાર આવ્યો.
એરપોર્ટ પર લોકો પોતાના સગા સંબંધીઓને મળીને ખુશ થઈ રહ્યા હતા. ક્યાંક હાસ્ય હતું, ક્યાંક આનંદ હતો, પણ જયદીપ માટે આ ક્ષણ ભારે હતી. તે એકલો ઊભો રહ્યો. તેના હાથમાં નાનું બેગ હતું અને મનમાં ઘણું દુઃખ. તેણે પોતાના પિતાને ફોન કર્યો. અવાજ ધીમો હતો. હું આવી ગયો, બસ એટલું જ કહ્યું. બીજી તરફ થોડું મૌન રહ્યું. પછી પિતાનો અવાજ આવ્યો, ઘરે આવી જા. આ શબ્દોમાં ગુસ્સો નહોતો, પણ ભારે લાગણી હતી. ગામ સુધીનો રસ્તો લાંબો લાગતો હતો. દરેક ક્ષણમાં તેને પોતાના નિર્ણય યાદ આવતો હતો. બસની બારીમાંથી બહાર જોયું. એ જ ખેતરો, એ જ રસ્તા, પણ આજે બધું બદલાઈ ગયું હતું. જયદીપના મનમાં ડર હતો. લોકો શું કહેશે? અમારો મજાક ઉડાડશે? આ વિચારો તેને અંદરથી ખાઈ રહ્યા હતા. ગામમાં પહોંચતા જ કેટલાક લોકોની નજર તેના પર પડી. કોઈએ પૂછ્યું, એટલો વહેલો આવી ગયો? કોઈએ હસીને કહ્યું, લંડન ગમ્યું નહીં કે શું? આ શબ્દો તેના દિલમાં શોટ કરતા હતા, પણ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. તે સીધો પોતાના ઘરે ગયો. ઘરનો દરવાજો ખુલ્યો. માતા સામે ઊભી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે જયદીપને ગળે લગાવી લીધો. એક પણ શબ્દ બોલ્યો નહીં. મૌનમાં બધું કહી દીધું. પિતા થોડા દૂર ઊભા હતા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. જયદીપ તેમની સામે ગયો. માથું ઝુકાવી દીધું. પિતાએ ધીમેથી કહ્યું, આવી ગયું. બસ એ જ મોટું છે. આ શબ્દો સાંભળીને જયદીપની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછીના દિવસો સરળ નહોતા. ગામમાં લોકો વાતો કરતા, કોઈ સહાનુભૂતિ બતાવતું, કોઈ ટિપ્પણી કરતું. જયદીપ ઘરમાં જ રહેતો. બહાર જવાની હિંમત નહોતી. તે આખો દિવસ શાંત રહેતો. રાત્રે ઊંઘ આવતી નહોતી. તે વારંવાર પોતાની ભૂલ વિશે વિચારતો. તેને સમજાઈ ગયું હતું કે ખોટા રસ્તાથી મેળવેલું સપનું હંમેશા તૂટી જાય છે. એક દિવસ પિતાએ તેને બાજુમાં બેસાડ્યો. શાંત અવાજમાં કહ્યું, ભૂલ થઈ ગઈ, હવે શું કરવું તે વિચાર. આ એક વાક્ય જયદીપના જીવન માટે ટર્નિંગ પોઈન્ટ બન્યું. તેને સમજાયું કે હવે પાછું રડવાથી કંઈ બદલાવાનું નથી, કંઈક નવું કરવું પડશે. જયદીપે નક્કી કર્યું કે તે ગામમાં જ કંઈક કામ શરૂ કરશે. શરૂઆતમાં તેને સમજાતું નહોતું કે શું કરવું. પૈસા પણ ઓછા હતા, પણ ઈચ્છા મજબૂત હતી. તેણે ગામના બજારમાં નાનું ચા અને નાસ્તાનો સ્ટોલ શરૂ કરવાનો વિચાર કર્યો. પિતાએ થોડો સહકાર આપ્યો. થોડા પૈસા જોડ્યા અને એક નાની દુકાન ભાડે લીધી. શરૂઆતના દિવસો મુશ્કેલ હતા. ગ્રાહકો ઓછા આવતા. કેટલાક લોકો તેને જોઈને હસતા, લંડન ગયો હતો ને હવે ચા વેચે છે. આ પ્રકારની વાતો સાંભળવી સહેલી નહોતી, પણ જયદીપે નક્કી કર્યું હતું કે હવે પાછળ નહીં વળવું. તે રોજ વહેલો ઉઠતો, ચા બનાવતો, નાસ્તો તૈયાર કરતો, દુકાન સાફ રાખતો. ધીમે ધીમે લોકો આવવા લાગ્યા. જયદીપનો સ્વભાવ સારો હતો. તે દરેક ગ્રાહક સાથે સ્મિતથી વાત કરતો. ચાની ગુણવત્તા સારી રાખતો. થોડા મહિનામાં તેની દુકાન જાણીતી થઈ ગઈ. ગામના લોકો હવે તેની મહેનતની પ્રશંસા કરવા લાગ્યા. જે લોકો પહેલા મજાક કરતા હતા, તે પણ હવે કહેતા, મહેનત કરે છે છોકરો. સમય પસાર થયો. દુકાન સારી ચાલવા લાગી. જયદીપે થોડા પૈસા બચાવ્યા અને દુકાનને થોડી મોટી બનાવી. હવે તે ફક્ત ચા નહીં, પણ નાસ્તા અને ફાસ્ટ ફૂડ પણ વેચવા લાગ્યો. તેની આવક ધીમે ધીમે વધવા લાગી. ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી. એક દિવસ જયદીપ દુકાન પર બેઠો હતો. એક યુવાન તેની પાસે આવ્યો અને કહ્યું, મારે પણ યુકે જવું છે, કોઈ સારો એજન્ટ કહો. આ સાંભળીને જયદીપ થોડો શાંત થઈ ગયો. તેણે તે યુવકને બેસાડ્યું અને પોતાની આખી કહાની કહી. દરેક સત્ય કહ્યું, કોઈ વાત છુપાવી નહીં. અંતે કહ્યું, સપના જો, પણ સાચા રસ્તે જા. ખોટા રસ્તે જઈશ તો બધું ગુમાવીશ. તે દિવસથી જયદીપે નક્કી કર્યું કે તે લોકોમાં જાગૃતિ લાવશે. જે ભૂલ તેણે કરી હતી તે બીજાઓ ન કરે. તે જ્યારે પણ કોઈ યુવકને વિદેશ જવાની વાત કરતો સાંભળે, ત્યારે તેને સાચી માહિતી આપતો. ધીમે ધીમે ગામમાં તેની ઓળખ બદલાઈ ગઈ. હવે લોકો તેને નિષ્ફળ યુવક તરીકે નહીં, પણ સમજદાર અને મહેનતી વ્યક્તિ તરીકે જોવા લાગ્યા. જયદીપની કહાની હવે એક ઉદાહરણ બની ગઈ. લોકો તેના વિશે વાત કરતા. ભૂલ કરી પણ સુધરી ગયો. તેના પિતા ગર્વ અનુભવતા, માતા ખુશ રહી ગઈ અને જયદીપ પોતે પણ હવે શાંતિ અનુભવતો. એક સાંજ તે પોતાની દુકાન બંધ કરી રહ્યો હતો. તેણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું, જીવને મને ઘણું શીખવ્યું.
તે હવે સમજ્યું હતું કે સાચી સફળતા પૈસાથી નહીં પણ સાચા માર્ગથી મળે છે. સૌથી મોટું, પરિવારનો વિશ્વાસ ક્યારેય તોડવો નહીં. જયદીપનું સપનું તૂટ્યું હતું પણ તેના જીવનને નવી દિશા મળી હતી. આ નવી શરૂઆત જ તેની સાચી જીત બની. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ અથવા ઘટના સાથે સામ્યતા માત્ર સંયોગ ગણશો. આ સ્ટોરીનો હેતુ માત્ર મનોરંજન અને જાગૃતિ ફેલાવવાનો છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.